હવે જ્યારે યાત્રા લઈને નીકળતા હો અને અગાઉ પણ 4000 કિલોમીટર યાત્રા અમે ચાલ્યા હતા, એટલે એક પ્રકારની તપસ્યા જ છે. અને જ્યારે તમે સંઘર્ષ કરવા માટે કે આવ્યા મોટા મિશનમાં નીકળ્યા હોય ત્યારે નાની મોટી તકલીફ રહેવાની અને સાદાઈથી રહેવું જ જોઈએ બધા માણસે. પણ મહત્ત્વનું એ છે કે આટલા લાંબા 6000 કિલોમીટરનો રૂટ અને એના દરમિયાન જે રિસ્પોન્સ મળી રહ્યો છે યાત્રાને, જે પ્રમાણે લોકો સામે ચાલીને સ્વયંભૂ મળવા આવી રહ્યા છે, આમ જનતા, કોંગ્રેસ પાર્ટીના કાર્યકરો તો ખરા જ, એ ઉપરાંત આદિવાસી સમાજના ભાઈઓ, દલિત સમાજના ભાઈઓ, વ્યાપારીઓ, ખેડૂતો, શ્રમજીવીઓ, હડતાલમાં બેઠેલા કર્મચારીઓ, આવા અનેક પ્રકારના લોકો એમને મળવા આવી રહ્યા છે, પોતાના પ્રશ્નોની રજૂઆત કરી રહ્યા છે. અને મને લાગે છે કે જે પ્રમાણેનો રિસ્પોન્સ યાત્રાને મળી રહ્યો છે એ એક સામાજિક પરિવર્તન માટે પણ શુભ સંકેત છે અને ચૂંટણીના રાજકારણમાં પણ કોંગ્રેસ પાર્ટીને ફાયદો થશે. અસ્પૃશ્યતા અને નાબૂદીની કેમ્પેન કરવી એક સામાજિક ક્રાંતિનું કામ છે, પણ અનામતની બેઠક પરથી ચૂંટાવવું એક રાજકીય પગલું છે. એ બંને પ્રમાણેની વસ્તુ જોવા મળી રહી છે અને ભારત જોડો યાત્રા એક ઐતિહાસિક યાત્રા ગુજરાત અને દેશની રાજનીતિમાં બની રહેવાની. હા, એટલે ભારત જોડોના પહેલા ફેઝમાં ગુજરાત કવર નહોતું થયું, એટલે બધાની લાગણી હતી અમારી બધાની કે ગુજરાતમાંથી યાત્રા નીકળવી જોઈએ. એટલે જ્યારે બીજો ભાગ ભારત જોડો યાત્રાનો શરૂ થયો છે, ન્યાય યાત્રા, અને મહારાષ્ટ્ર જવાની છે, તો અમારા બધાનું સૂચન હતું કે ટ્રાઇબલ પોકેટમાંથી નીકળે તો મહારાષ્ટ્ર જેવું વધારે સુટેબલ રહે. અને આદિવાસી સમાજના પ્રશ્નો પણ બહુ ગંભીર છે. ઝાલોદ, જ્યાંથી યાત્રાની શરૂઆત થઈ, એ ઝાલોદ અને દાહોદ છે, જેણે ગુજરાતની વિધાનસભાનું મકાન બાંધ્યું છે. તમારો જે સ્ટુડિયો છે એ પણ આદિવાસી કડિયા મજૂરો જે બાંધ્યો છે, ઝાલોદ અને દાહોદના હશે. એટલે આટલું જબરદસ્ત એમનું યોગદાન છે. જંગલ જમીનના પ્રશ્નો છે, પેશાના કાયદાનો અમલ થતો નથી, વિસ્થાપનનો ગંભીર પ્રશ્ન છે, મનરેગાનું બહુ મોટું સ્કેમ ચાલી રહ્યું છે. એટલે આ આદિવાસી જે સમાજનો સૌથી વંચિત અને ગરીબ વર્ગ છે, એની વેદનાને વાચા આપવી, એના સુધી પહોંચવું અને એ પ્રમાણે યાત્રામાં આગળ વધવું એ બહુ પોઝિટિવ બાબત છે. છોટાઉદેપુર અને સિવાય પણ કોંગ્રેસમાંથી આપણે બધા જાણીએ છીએ, ઘણા બધા માણસો જોડીને ગયા છે, પણ આશ્વાસન એ બાબતનું છે જે 40% કોંગ્રેસનો મતદાર છે એ ઇન્ટેક્ટ છે, એ અકબંધ છે. અને કોંગ્રેસનો જે કાર્યકર્તા છે એ પણ ટકેલો છે. દરેક જિલ્લામાં, દરેક તાલુકામાં, ગ્રામ્ય કક્ષાએ ગુજરાતનું એક ગામ તમને નહીં મળે ત્યાં કોંગ્રેસનો મતદાર કે કોંગ્રેસનો કાર્યકર્તા ના હોય. એટલે જે કોમ્પ્રોમાઇઝડ નેતાઓ અમુક હતા, જે લોકો અમુક દબાણને વશ થઈ જતા, અથવા તો જે ઓપોર્ચ્યુનિસ્ટ છે, તકવાદી છે, જેમને તાબડતોબ મંત્રી થઈ જવું છે, એવા ડેસ્પરેશનવાળા જેવાના ઉધામાં છે, એ બધા લોકો ગયા. કોંગ્રેસનો મતદાર અને કોંગ્રેસનો કાર્યકર્તા, અમારા જેવા માણસો જે વિચારધારાને વળગેલા છે, વિચારધારાને ભરેલા છે, એવા માણસો ટકેલા છે, એ ટકશે. અને બધાનો સરવાળો કરીને એક નવી મુવમેન્ટ, નવું મિશન ગુજરાતમાં લોન્ચ કરીશું. અને ઓફકોર્સ સંઘર્ષનો દિવસ છે. કાલે બાદલ છાયે, સંઘર્ષ કે દિન આયે. સંઘર્ષ કરીશું, ફરી બેઠા થઈશું મજબૂત તાકાતથી. એમને કીધું તમારા વિધાનસભા ક્ષેત્રની અંદર આવતા તમામ સબ સેન્ટર, પીએસસી અને સીએસસીમાં ઇન્ડિયન પબ્લિક હેલ્થ સ્ટાન્ડર્ડના નોર્મ્સ પ્રમાણે જેટલો મેડિકલ સ્ટાફ ને જેટલી મેડિકલ ફેસિલિટી જોઈએ એટલું કરીને બતાવો ને. કરીને બતાવો. તમારા વિધાનસભા ક્ષેત્રના પીએસસીમાં, સીએસસીમાં, સબ સેન્ટરમાં સીટી સ્કેન ને એમઆરઆઈના મશીનો છે. મૂળ વાત આ છે.